અમદાવાદ વાળા ભાઈએ જે કઈ ક્વેશ્ચન મોકલ્યા હતા મારે એને આન્સર દેવાના બાકી રહી ગયા હતા, એટલે પેલા આપણે હું થોડાક ક્વેશ્ચન 2-3 દિવસના જે ભેગા થઈ ગયા છે એની વાત કરી લઉં છું. વિચ ઓફ ધ ફોલોઈંગ વુડ નોટ ગીવ phenyl butane to phenyl butane as the major product in Fiddlecraft reaction? સી અહીં આગળ તમારે છે ટુ ફિનાઇલ બ્યુટેન નો મળવો જોઈએ, નોટ ગીવ એવું કીધું છે. તો આ ક્યારે નો બને? તમે બ્યુટેનોઇલ ક્લોરાઇડ લઈ લો. બ્યુટેનોઇલ ક્લોરાઇડ ની ફોર્મ્યુલા છે આવી રીતે થાય: 1 2 3 4 કાર્બન, અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા સીએલ. બ્યુટેનોઇલ ક્લોરાઇડ તમે લઈ આની અંદર AlCl3 એડ કરો અને બેન્ઝીન, તો તમે એવું શીખ્યા છો કે આની અંદર આ જે સી ડબલ બોન્ડ ઓ છે એ બેન્ઝીનની થઈ ગયું. આવું થયું. આ 1 2 3 અને 4 કાર્બન. હવે તમે એની અંદર Zn અને HCl નાખો, બરાબર, ક્લેમન્સન રિડક્શન કરો છો. તો Zn અને HCl એડ કરવાથી આપણને મળે છે બ્યુટાઇલ બેન્ઝીન. એટલે આ છે એ તમને નહીં આપી શકે, ટુ ફિનાઇલ બ્યુટેન નો આપી શકે. આનું નામ આપવું હોય તો શું ભાઈ? આ 1, આ 2, આ 3 અને 4. ધીસ ઇઝ 1 ફિનાઇલ બ્યુટેન. 1 ફિનાઇલ બ્યુટેન આવી રીતે થશે. તો તમારો આન્સર સી આવવો જોઈએ. આપણે રીઅરેન્જમેન્ટ ની તો ના પાડી છે ને, બ્યુટેન ઓઇલ ક્લોરાઇડ. ઓઇલ ક્લોરાઇડ કોઈ પણ માં, એટલે તો ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન ગોતાણું. ચલો નેક્સ્ટ, બીજા ક્વેશ્ચન ની વાત કરીએ તો કમ્પાઉન્ડ એક્સ છે, એમાં HF એડ કરેલો છે અને બેન્ઝીન પણ એડ કરેલું છે. તો આની અંદર છે ઈ શું બોલો? પેલામાં તો બેન્ઝીન આપેલ નતું ને ઓપ્શનમાં. પહેલામાં તો શું નતું આપ્યું? એક મિનિટ, ફરીથી પર જાઉં છું ક્વેશ્ચન ઉપર, પેલા કરી લઉં. આની અંદર તમે છે એ શું કરશો? આ જે ક્વેશ્ચન છે અહીંયા આગળ તમને દેખાય છે, તો એની અંદર તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો તમને એક આવી રીતે આપેલું છે, રિંગ ઉપર ડબલ બોન્ડ. આમાં તમે HF એડ કરી દો. HF વીક એસિડ છે એટલે આમાંથી H+ આવશે, બરાબર, અને H+ આવીને અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવી લેશે. નાવ F- કેન નોટ અટેક, કારણ કે F તો જે છે એ બહુ ન્યુક્લિયોફિલિક કેરેક્ટર નથી શો કરતો. તો હવે આની ઉપર બેન્ઝીન નો અટેક કરાવી દો. બેન્ઝીન નો અટેક થાય એટલે અહીંયા મિથાઇલ અને અહીંયા આગળ શું આવી જશે? ફિનાઇલ. એક જ કાર્બન ઉપર મિથાઇલ ને એક જ કાર્બન ઉપર ફિનાઇલ હોય એવું એ એક્ઝામ્પલ છે. હા, અહીંયા આગળ 1 બ્યુટીન પ્લસ HF એવું આમાં આ અધૂરો ક્વેશ્ચન છે. તમારી વાત બરાબર છે. 1 બ્યુટીન પ્લસ HF, ચલો આવું તો આપ્યું છે 1 બ્યુટીન. તમે આની અંદર HF એડ કરી દો છો. સાથે સાથે અહીંયા શું આપવું જોઈએ? બેન્ઝીન. આ ક્વેશ્ચન અત્યારે આપણે હમણાં કર્યો એમ જ થશે. અહીંયા કાર્બોકેટાઇન, પણ હવે બે ચાન્સ છે. એક ચાન્સ તો F ને અટેક કરવાના છે, જે છે નહીં. અને બીજું અહીંયા આગળ કોણ અટેક કરી શકશે? બેન્ઝીન. અને બેન્ઝીન જો ત્યાં અટેક કરે તો અહીંયા શું આવી જાય? ફિનાઇલ. તો 2 ફિનાઇલ. અહીંયા આગળ એક વધારે એડ કરવું જોઈએ અને એ આવશે બેન્ઝીન. તો જ આ બને ને 2 ફિનાઇલ બ્યુટેન, નહીતર બની ના શકે. તો આ ક્વેશ્ચન અધૂરો છે, પણ પરફેક્ટ આ ફિટ છે. ચલો નેક્સ્ટ. આ રિએક્શન છે એની મેજર પ્રોડક્ટ. આવી રિએક્શન ની એક આપણે પ્રેક્ટિસ અગાઉ કરેલી, તમારે લોકોને ધ્યાન ન ગયું હોય, એલિમિનેશન વખતે જ છે એ તમને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. ચલો કોઈ વાંધો નહીં. એલિમિનેશન ની જ વાત છે અહીંયા આગળ. ડાયનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ આવી એક આપણે વાત થઈ હતી, ડાયનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ. તો એ ડાયનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ ક્યારે થાય? સી, જ્યારે તમે છે એ કોઈ ફિનોલિક કમ્પાઉન્ડ લઈ, આપણને આ કેસની અંદર આવી રીતે આપેલું છે. અહીંયા અહીંયા આગળ છે એ જે કઈ બધા બોન્ડ્સ આપેલા છે આ બોન્ડ, અહીંયા આગળ મિથાઇલ. ચલો આમાં તમે શું એડ કરો છો? H+. તો એ H+ તો અહીંયા આગળ અટેચ થવો જોઈએ.
અહીંયા ડબલ બોન્ડ OH+, આવું થશે જો. અહીંયા આગળ મિથાઇલ છે. હવે આમાં તમે રેઝોનન્સ કરાવી દો. રેઝોનન્સ એટલે કે આ બોન્ડ જે છે એ ઉપર આની પાસે જશે, આ અહીંયા શિફ્ટ થઈ જશે. એકવાર રેઝોનન્સ છે એ કરાવો તમે, તો રેઝોનન્સ ને લીધે થઈ અહીંયા બની જશે OH. બોન્ડ તો ત્યાં શિફ્ટ થયો, અહીંયા આગળ આવે છે પ્લસ ચાર્જ, અહીંયા એક બોન્ડ છે. અચ્છા, અહીંયા એક તમને મિથાઇલ દેખાય છે, તો આ મિથાઇલ છે ને તમે અહીંયા આગળ શિફ્ટ કરી દો. 6 ની રિંગ 7 માં તો જશે નહીં, 6 ની રિંગ 7 માં ન જઈ શકે, તો મિથાઇલ ને અહીંયા આગળ છે એ તમારે શિફ્ટ કરી દેવાનો. ચલો, અહીંયા આગળ શું આવી જશે? OH. આ એક બોન્ડ છે, બીજો બોન્ડ છે. અહીંયા આગળ હવે આપણે શું કરી દઈશું બોલો? મિથાઇલ ને જેવો અહીંયા આગળ શિફ્ટ કર્યો એટલે મિથાઇલ અહીંયા આગળ પહોંચી ગયો. અહીંયા આગળ આવી જશે પ્લસ ચાર્જ. હજી અહીંયા આગળ એક હાઇડ્રોજન દેખાય છે, એક H હશે અહીંયા બેન્ઝીન વાળો, એને ઉપાડીને ડબલ બોન્ડ બનાવી નાખો ને ત્યાં થઈ જશે બેન્ઝીન. બરાબર. અહીંયા નવો બોન્ડ આવી જશે, આ થઈ ગયો ફિનોલ, અને અહીંયા આગળ મિથાઇલ. આનું નામ છે ડાયનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ. ડાયનોન ફિનોલ રીઅરેન્જમેન્ટ તો આ આપણે કરેલું છે એકવાર. આવા 2-3 એક્ઝામ્પલ આપેલા છે, તો આન્સર આનો આવો બને છે. ચલો નેક્સ્ટ. પછી એક આવી સિરીઝ ઓફ રિએક્શન આપેલી છે. અહીંયા COCH3 બનાવ્યું, COOH બનાવ્યું, COCl બનાવ્યો. બરાબર છે. એની અંદર કોઈક રિએક્શન કરીને અહીંયા સાયનાઇડ બનાવી દીધું. બરાબર છે. CONH2 ની અંદર કોઈ રિએજન્ટ એડ કરી અને સાયનાઇડ બનાવ્યું. સાયનાઇડ ની અંદરથી પાછું રિડક્શન કરીને CH2NH2 બનાવ્યું. આ આખો ક્વેશ્ચન તમે વાંચો તો તમને એવું કે છે કે આ A અને B બેની ટ્રીટમેન્ટ કોની સાથે કરી? નાઇટ્રસ એસિડ સાથે કરી. નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરી તમને કઈક પ્રોડક્ટ બને છે. હવે આ જે કંઈ પણ પ્રોડક્ટ બને છે એ NaOH માં સોલ્યુબલ છે, પણ Na2CO3 કોસ્ટિક સોડા એટલે NaOH, અને સોડિયમ કાર્બોનેટ ની અંદર ડિઝોલ્વ નથી થતી. NaOH માં તો આ ઓગળે, પણ Na2CO3 માં ઓગળતા નથી, ડિઝોલ્વ નથી થતા. તો એ કયો કમ્પાઉન્ડ હશે? તો આને આપણે લખવો જોશે. કઈ રીતે થાય છે એ જો આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ એની, એટલે ખ્યાલ આવી જશે. એક તો તમને કયું આપ્યું છે? રિંગ ઉપર Cn, સાયનાઇડ. રિંગ ઉપર Cn, સાયનાઇડ. અચ્છા, આમાં તમે HNO2 નાખો, હાઇડ્રોલાઇસિસ કરી દો. એસિડ છે એ શું કરે? સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ, ને સાયનાઇડ ના હાઇડ્રોલિસિસ થી શું બને? COOH, બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ તો બહુ સ્ટ્રોંગ એસિડ છે, NaOH ની અંદર પણ ડિઝોલ્વ થાય. Na2CO3, Na2CO3 આમાં પણ ડિઝોલ્વ થાય, બેયમાં ડિઝોલ્વ થાય. બીજું કયું અહીંયા આગળ તમને આપેલા છે? બીજું એક તમને કયું આપેલું છે? CH2NH2. આનું રિડક્શન કરીને જ બનાવ્યો છે. આમાં HNO2 એડ કરશો તો, આમાં જો HNO2 આપણે એડ કરીએ તો શું બની શકે? આવી રીતે આવશે જો, CH2 HNO2 અહીંયા આગળ ડાયઝોનિયમ સોલ્ટ બનાવશે. ડાયઝોનિયમ સોલ્ટ એટલે N2+, NH2 સાથે તો ભાઈ HNO2 ડાયઝોનિયમ સોલ્ટ બનાવે ને, N2+ Cl-, N2 તરત નીકળી જશે ને ત્યાં વોટરનો OH અટેક કરી દેશે. વોટરના અટેક થી બનશે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે આ બેન્ઝાઇલ આલ્કોહોલ જે અહીંયા આગળ તમને કીધું છે, બરાબર છે, તમને અહીં આગળ શું એડ કરવાનું કીધું છે? એક એડ કરવાનું છે NaOH, કોસ્ટિક સોડા, અને બીજું શું એડ કરવાનું તમને કીધું છે અહીંયા આગળ? તો કે Na2CO3. આલ્કોહોલ છે ભાઈ, આલ્કોહોલ. તો આલ્કોહોલ છે એ આની અંદર ડિઝોલ્વ નથી થતા ને આમાં ડિઝોલ્વ નથી થતા. આ ક્વેશ્ચન ની અંદર છે ને પ્રોપર ડિટેલ નથી કરેલી. આમ ખરેખર જો ક્વેશ્ચન જોવા જાવ તો અહીંયા ફિનોલ બને ને એવું આપવું જોઈએ, પણ એ લોકોની ક્વેશ્ચન ની અંદર કઈક મિસ્ટેક રહી ગઈ છે, એટલે ક્વેશ્ચન સેટિસ્ફાઈ નથી થતો આખો. એ ક્વેશ્ચનમાં ભૂલ છે. અહીંયા આગળ શું બનવું જોઈએ? OH. તો NaOH માં તો ડિઝોલ્વ થાય, પણ Na2CO3 માં નો ઓગળે.
એવો ડેટા આપવો જોઈએ. તો ક્વેશ્ચનમાં નથી, ક્વેશ્ચન પ્રોપર નથી, બરાબર, સાચો નથી ક્વેશ્ચન, જે ડિટેલ પૂછેલી છે ઈ લેવલે. ચલો નેક્સ્ટ. પછીનો એક ક્વેશ્ચન છે કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ ને રિફ્લક્સ કર્યું પોટેશિયમ સાયનાઇડ ની ઇથેનોલિક સોલ્યુશન હારે, તો કઈ પ્રોડક્ટ છે એ તમને મળે. હવે આ જોવા જાવ તો આ આમ તો આખો ક્વેશ્ચન જ 12 લેવલનો છે, પણ તોય કોઈ પ્રોબ્લેમ નથી, આપણે ટ્રાય કરીએ. બેન્ઝાલ્ડિહાઇડ તમે લીધેલું છે, બેન્ઝાલ્ડિહાઇડ એટલે શું થાય? PHCHO. આ CHO બેન્ઝાલ્ડિહાઇડ, અહીં આગળ ફિનાઇલ. આમાં શું એડ કરવાનું કીધું છે? KCl, પોટેશિયમ સાયનાઇડ, અને ઇથેનોલિક સાયનાઇડ છે, બરાબર. ચલો Cn માઇનસ ની અંદર અહીંયા આગળ છે ન્યુક્લિયોફિલિક KCn માં કોણ આવશે? Cn માઇનસ. તો KCn ની અંદરથી Cn માઇનસ આવીને આની ઉપર અટેક કરી દેશે, આ બોન્ડ ઉપર વયો જશે. આપણને જે પણ કઈ લોજિક આવડતા હોય એ થોડા ઘણા તમારે એપ્લાય કરવાના, બરાબર છે. એક શું બને છે અહીંયા આગળ? O માઇનસ. એક અહીંયા શું જોઈન્ટ થયો? Cn. અને એક અહીંયા શું આવી ગયું? H. ઇથેનોલ ની અંદર H પ્લસ છે, એ H પ્લસ ક્યાં ટ્રાન્સફર કરી દેશે? ઉપર અહીંયા આગળ. તો ઇથેનોલ તો આને પ્રોટોનેટ કરી દેશે, H પ્લસ ધેટ કમ્સ ફ્રોમ ઇથેનોલ, બરાબર. આ ઇથેનોલ આ H પ્લસ ને આપે છે, પ્રોટોનેશન ની પ્રોસેસ પૂરી કરાવે છે. ચલો અહીંયા OH થઈ ગયા, અહીંયા સાયનાઇડ છે ને અહીંયા આગળ H છે. હવે એક તમે લોકો છે એ વિચારજો, આ સાયનાઇડ ની પ્રેઝન્સ ને કારણે ને OH ની પ્રેઝન્સ ને કારણે ધીસ હાઇડ્રોજન બીકમ્સ એક્સ્ટ્રીમલી એસિડિક. આ જે છે ને એ એક્સ્ટ્રીમલી એસિડિક થઈ જાય. આ હાઇડ્રોજન બહુ એટલે બહુ જ એસિડિક બની જાય. અને અહીંયા આગળ H પ્લસ આપ્યા પછી અહીંયા આગળ શું બન્યું છે? ETO માઇનસ. ETO માઇનસ આ પ્રોટોન ને લઈ જશે, અહીંયા આગળ બની જશે કાર્બેનાઇન. સી આવું બનવું જોઈએ. અહીંયા PH, અહીંયા આગળ એક તો શું છે? OH, અહીંયા આગળ માઇનસ. અને સાયનાઇડ તો તમે જાણો છો રેઝોનન્સ કરી શકે, જો રેઝો સ્ટેબિલિટી પણ મળી ને, અહીંયા બોન્ડ બનાવે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન લઈ જાય. તો ઇન શોર્ટ એ હાઇડ્રોજન બહુ જ અતિશય એસિડિક હોય એટલે આવું થાય. અને હવે તો એક ટાઈપનો કાર્બેનાઇન પણ છે. આ કાર્બેનાઇન બીજા કોઈ બેન્ઝાલ્ડિહાઇડ ઉપર અટેક કરી શકે. તો આપણે કોઈ બીજો બેન્ઝાલ્ડિહાઇડ લખી દઈએ અહીંયા આગળ, આ ડબલ બોન્ડ OH અને અહીંયા આગળ ફિનાઇલ. ચલો આ કાર્બેનાઇન આ બેન્ઝાલ્ડિહાઇડ ઉપર અટેક કરે છે. શું પ્રોડક્ટ મળવી જોઈએ? પ્રોડક્ટ અહીંયા આગળ છે એ શું મળશે? આવી રીતે છે એ કંઈક પ્રોડક્ટ ને તમે વિઝ્યુલાઇઝ કરજો. એક તો ફિનાઇલ, એક અહીંયા શું છે? OH, એક અહીંયા શું છે? સાયનાઇડ. અચ્છા, આ કાર્બને આની સાથે બોન્ડ બનાવ્યો ને ભાઈ, બરાબર, એને એની સાથે છે એ બોન્ડ બનાવ્યો, તો અહીંયા આગળ શું બન્યું છે? O માઇનસ. આની ઉપર અટેક થવાથી ક્યાં O માઇનસ એવું બન્યું હશે. આ કાર્બન સાયનાઇડ ની સાથેનો આ કાર્બન, અને આ C ડબલ બોન્ડ O વાળો કાર્બન, આ બે વચ્ચે છે અહીંયા આગળ શું બની જાય છે? બોન્ડ બની જાય છે. અને હવે આની સાથે બીજું એક આપણે જોઈન્ટ કરી દઈએ, એ આવી જશે PH. તો આની અંદરથી કંઈક આવી ટાઈપની એરેન્જમેન્ટ છે એ આપણને મળી, આવું આપણને છે એ કંઈક મળે છે. આનું પણ અહીંયા આગળ આપણે છે હવે પ્રોટોનેશન કે એવું કંઈક કરવું જોઈએ. અહીંયા આગળ આ કાર્બન શેમાં કન્વર્ટ થઈ ગયા છે? આ કાર્બન અત્યારે કન્વર્ટ થઈ ગયા છે, આનામાં કોઈ લિવિંગ ગ્રુપ આપણને અત્યારે મળતો નથી, બરાબર છે. અહીંયા આગળ તમારે શું કરી દેવાનું? OH. ચલો અહીંયા OH કરી દો, અને એક પ્રોટોન ને ટ્રાન્સફર કરી દઉં છું. આવું કરું છું, જો અહીંયા આગળ OH કરું છું ને, અહીંયા O માઇનસ. O માઇનસ પછી સાયનાઇડ ને બહાર કાઢી નાખે. આખી રિએક્શન ZE ની પાર્ટ છે, નીટ વાળાને આની સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા આવશે ડબલ બોન્ડ O અને એક ફિનાઇલ, આવો આન્સર આવશે. આખી રીઅરેન્જમેન્ટ છે, બેન્ઝોઇન કન્ડેન્સેશન કહેવાય. બેન્ઝોઇન કન્ડેન્સેશન કહેવાય. આવશે ત્યારે હું ભણાવીશ. આ કેમ આટલી બધી માથાકૂટ કરી એ અત્યારે તમારે કઈ પડવાની જરૂર નથી. પણ આ એક ભાઈએ કોઈ કે ક્યાંકથી ક્વેશ્ચન મોકલ્યો હશે, મને ખ્યાલ નથી. મૂળ વાત ઉપર આવો. ચલો, કાલ આપણે રાખ્યું હતું SN1 ને અસર કરતા પરિબળો. તો SN1 ને કયા કયા પરિબળો અસર કરે છે એ જોઈએ. તમે લોકો પણ છે હેડિંગ આપી દેશો, ફેક્ટર્સ અફેક્ટિંગ SN1 રિએક્શન.
સૌથી પહેલું છે અહીંયા આગળ સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ, પછી છે Rx ની સાંદ્રતા ફક્ત, ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ અને નેચર ઓફ લિવિંગ ગ્રુપ. આ બે તો બધામાં આવશે જ, ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ, નેચર ઓફ લિવિંગ ગ્રુપ. આ છે એ થોડા ઘણા બદલાણ અહીંયા આગળ. પેલું જોઈએ સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ. સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ એટલે સબસ્ટ્રેટની અંદર ડિગ્રી કેટલી છે, કાર્બોકેટાઇન સ્ટેબલ બને છે કે નહીં. જો તમારો કાર્બોકેટાઇન સ્ટેબલ બનતો હોય તો એ રિએક્શન વધારે ને વધારે થઈ શકે. તો આમ અલ્ટિમેટલી તમે છે એ જોશો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન, એમાં ઓર્ડર બનાવવો હોય તો sp કાર્બન ઉપર કરતા તો sp2 ઉપર સારું, પણ એવા 6 કાર્બન એની કરતા 2 માં સારું, એની કરતા મિથાઇલ, એની કરતા ઇથાઇલ, એની કરતા પ્રોપાઇલ, એની કરતા અલાઇલ, એની કરતા બેન્ઝાઇલ. હેલો સર, સર લાસ્ટ વાળો પોઈન્ટ લખવાનો રહી ગયો, ફેક્ટર્સ. અચ્છા, હમણાં કરી દઉં, 2 મિનિટ કરી દઉં. ટર્શરી બ્યુટાઇલ છે, પછી આ 3 ડિગ્રી અલાઇલિક છે, બરાબર, 2 ડિગ્રી બેન્ઝાઇલિક છે, પછી અહીંયા આગળ જોશો તો આ સીપીએમ છે, આ એરોમેટિક છે, અને આ ટ્રોપોલિયમ છે, ટ્રોપોલિયમ. આ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી આવી રીતે ઇન્ક્રીઝ થાય, બરાબર. મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન તમને ક્યારેક કોઈ એક્ઝામ્પલમાં દેખાતું હોય ને તો તમારે આ ટીક કરીને આવું, આ વાળું. આ બહુ એટલે બહુ સ્ટેબલ હોય છે, ટ્રોપોલિયમ કેટાઇન કહેવાય છે, એરોમેટિક બાય નેચર છે. પછી આ છે સાયક્લોપ્રોપિનાઇલ કેટાઇન, 2 પાઈ ઇલેક્ટ્રોન, આમાં તો ડાન્સિંગ રેઝોનન્સ. આ કયો છે, સીપીએમ. અહીંયા 2 ડિગ્રી બેન્ઝાઇલિક, 2 ડિગ્રી બેન્ઝાઇલિક કરતા આ સારું છે જો, બરાબર. તો આ એક, અને આટલા કાર્બોકેટાઇન છે ને, આટલા, આટલા જનરલી આ 1 ડિગ્રી વાળા આ છે ને બને નહીં, ઝડપથી સોલ્યુશનમાં બને. they are very difficult to form during the reaction, course of the reaction, બરાબર. એટલે આવા ઝડપથી બનતા નથી, બાકીના જે છે એ બધા બની શકે તમારીથી. આની પહેલાનો પોઈન્ટ છે, એમાં 4 ફેક્ટર છે. પહેલું કયું છે, સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે આલ્કાઇલ હેલાઇડ નું સ્ટ્રક્ચર, ઓકે. પછી છે કોન્સન્ટ્રેશન, પણ અહીંયા આગળ લખેલું છે Rx ઓનલી, ન્યુક્લિયોફાઇલ નથી. જો ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઉપર અફેક્ટ નથી રાખતા. પછી છે સોલ્વન્ટ, અને લાસ્ટ છે નેચર ઓફ લિવિંગ ગ્રુપ, બરાબર. ચલો, હવે પહેલો જે છે ને ફેક્ટર્સ અફેક્ટિંગ, તો એની અંદર પહેલું છે સ્ટ્રક્ચર ઓફ સબસ્ટ્રેટ. તમારે અહીંયા આગળ ડાયરેક્ટ ચેક કરવાનું છે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન ફાઉન્ડ ઇન ફર્સ્ટ સ્ટેપ. જે પહેલો કાર્બોકેટાઇન મળે એને ચેક કરો, પહેલો, રીઅરેન્જ થયા પછીનો નહીં, બરાબર છે. નોટ આફ્ટર રીઅરેન્જમેન્ટ, બિફોર રીઅરેન્જમેન્ટ. રીઅરેન્જમેન્ટ થયા પહેલાનો કાર્બોકેટાઇન તમે જો ચેક કરો તો એ જેટલો સ્ટેબલ એટલો તમારો આલ્કાઇલ હેલાઇડ રિએક્ટિવ. તો reactivity of alkyl halide is directly proportional to stability of carbocation. અને આની અંદર છે એ તમે જોશો, માનો કે આવો મને એક ઓપ્શન આપ્યો છે, તો જુઓ મને આ બધાની રિએક્ટિવિટી કમ્પેર કરવી છે, ઓર વી કેન સે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. બે વર્ડ યુઝ થાય છે, રિએક્ટિવિટી પૂછે તોય ભલે, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન પૂછે તોય ભલે. ચલો, આમાંથી મિથાઇલ કાર્બોકેટાઇન, ઇથાઇલ કાર્બોકેટાઇન, બરાબર. પછી આઇસોપ્રોપાઇલ અને ટર્શરી બ્યુટાઇલ. જેમ જેમ તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ એમ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ્સ ઇન્ક્રીઝ થાય છે. અહીંયા આગળ 9 આલ્ફા એચ, આમાં 6 આલ્ફા એચ, આમાં 3 ને પેલામાં 0. આલ્ફા એચ વધે એટલે શું થાય, હાઇપર કોન્જ્યુગેશન વધશે. હાઇપર કોન્જ્યુગેશન વધે તો સ્ટેબિલિટી વધે, બરાબર. મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. ડિગ્રી ઓફ કાર્બોકેટાઇન વધે એટલે સ્ટેબિલિટી વધે. તો આપણે એવું કહી શકીએ કે ફર્સ્ટ વાળા કરતા સેકન્ડ, એની કરતા થર્ડ ને બહુ ફાસ્ટ હશે. જનરલી ભાઈ આ 1 ડિગ્રી વાળા આ બે SN1 પ્રિફર ન કરે, બરાબર. આ બે છે એ SN1 પ્રિફર કરતા નથી, એમાં કાર્બોકેટાઇન ઇઝીલી ફોર્મ ન થાય. એટલે 3 ડિગ્રીમાં બહુ જ સારું, 2 ડિગ્રીની અંદર મીડિયમ, પણ 1 ડિગ્રી જનરલી ન આપે. 1 ડિગ્રી એટલે આને આ બે રિએક્ટ નહીં કરે. 1 ડિગ્રી SN1 માં બહુ નહીં ચાલે. SN2 માં પાછા બહુ ચાલે, કારણ કે એમાં ગળદી નથી.
અને આમાં તો 100% SN2 થાય. ઓકે નેક્સ્ટ. ચલો બીજું આવું આપ્યું છે, એક આ આપ્યો છે ને એક આ. પહેલો જે કાર્બોકેટાઇન બને એ ચેક કરવાનો. ચલો આમાંથી Br રિમૂવ કરો. અહીંયા કાર્બોકેટાઇન બન્યો, તરત રેઝોનન્સ. આમાં કાર્બોકેટાઇન બને છે, બટ ઇટ રિક્વાયર્સ રીઅરેન્જમેન્ટ એન્ડ ધેન આફ્ટર ઇટ વિલ એન્જોય ધ રેઝોનન્સ. તો ફર્સ્ટ કાર્બોકેટાઇન ક્યાં બને છે ને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આ બેમાં જો આપણે ચેક કરીએ ને તો આ ફર્સ્ટ વાળું બહુ રિએક્ટિવ નીકળશે, આ રિએક્ટિવ નહીં નીકળે. બરાબર. રિએક્ટિવિટીની કમ્પેરિઝન કરવાનું કે અથવા તો રેટ ઓર્ડર કમ્પેરિઝન કરવાનું કે પહેલો કાર્બોકેટાઇન ક્યાં બને એને તમે ચેક કરશો. ચલો પછી એક આવું આપેલું છે, Cl બધા આપેલા છે. હવે આની અંદર છે એ તમને ઓર્ડર બનાવવાનો કીધો છે. આમાં તમને તરત સ્ટ્રાઇક થવી જોઈએ આ બેન્ઝીન રિંગ ઉપરનો Cl પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, આ કોઈ દી રિએક્શન જ ન કરે. તો આ તો લિસ્ટ રિએક્ટિવ થઈ જશે. માનો કે અહીંયા A હોય અને B કયો, અહીંયા C ને D, તો સૌથી લિસ્ટ રિએક્ટિવ કયો થશે? D. નો રિએક્શન, નો SN1 રિએક્શન. SN2 નહીં કરે, SN1 નહીં કરે. ચલો પછી આમાં તમે ચેક કરશો, બરાબર છે, તો કાર્બોકેટાઇનની ડિગ્રી ઇન્ક્રીઝ થાય છે, બેન્ઝાઇલિક છે બધા, પણ એમાં એડિટિવ આલ્ફા હાઇડ્રોજનની ઇફેક્ટ એડ થશે. મોસ્ટ રિએક્ટિવ કોણ આવશે? C. એની પછી આવવા જોઈએ B, અને લાસ્ટમાં કઈ આવશે? A. CBAD. CBAD આ આન્સર થશે. ચલો નેક્સ્ટ. આની અંદર જુઓ તો બોન્ડ તો બ્રેક બધામાં સેમ જ થવાના છે. CH2 બોન્ડ આઈ, CH2 બોન્ડ આઈ, બોન્ડ બ્રેકિંગ સેમ છે. બનવા વાળો કાર્બોકેટાઇન ઉપર બેન્ઝાઇલિક જ બને છે, પણ નીચે જે પણ કાંઈ તમે ગ્રુપ જોઈન કર્યા છે એ ઇફેક્ટ આપશે. આમાં કોણ છે? OH. OH તો શું કરે? +M. અચ્છા, એ +M કરે તો આને સ્ટેબિલિટી મળે. મિથાઇલ કરશે પણ હાઇપર કોન્જુગેશન અને +I કરશે. ડાયરેક્ટ લોન પેર આપે તો સૌથી સારું. અને આ ગુંડો આવી ગયો NO2. NO2 તો છે એ શું કરશે બોલો? -M ને -I. -M ને કારણે તો શું થાય? લીસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન થાય. આ લોન પેર મોકલે એટલે અહીંયા માઇનસ ચાર્જ આવે, આ ખેંચે એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે. ઓલું યાદ આવે છે આપણે ઓલું લખ્યું હતું દિલડા વાળું, પછી એક અહીંયા આગળ ખોપડી દોરી હતી આપણે, બરાબર છે. અહીંયા શું દોરવું પડશે? ખોપડી. વિચિત્ર ખોપડી છે પણ હાલશે. પ્લસ અને પ્લસ, અહીંયા આગળ પ્લસ અને માઇનસ. તો આ બધામાં આ A, B, C અને D મોસ્ટ સ્ટેબલ કયા થશે? B. પછી કયા લેવા જોઈએ? C. એની પછી કયો આવશે? A. અને લાસ્ટ કયો આવશે? D. તો કાર્બોકેટાઇન સ્ટેબિલિટી બેઝ છે આનો. નેક્સ્ટ. જો આની અંદર હવે વિચારો આમાં કયા કયા છે એ બની શકે, કેવી રીતે આપણે આન્સર લખવાના. આ ક્વેશ્ચન પણ સારો એવો ક્વેશ્ચન છે. આમ સ્ટ્રક્ચર જોયામાં બધા ભારે ભરખમ લાગે પણ એવું કઈ છે નહીં, એકદમ ઈઝી છે, વિચારવાનું છે ખાલી. ચલો પહેલી વાત તો આ બ્રિજ હેડ ઉપર છે. બ્રિજ હેડ ઉપર કોઈ દિવસ કાર્બોકેટાઇન બને નહીં, આ રિએક્શન ન થાય. મેં તમને વાત કરી કે અહીંથી બ્રોમિન કાઢવા માટે કેટલો ટાઈમ લાગે? 10⁻23 યર. તો આ રિએક્શન નથી થતી ભાઈ, ત્યાં નો લખાય, એ રિએક્શન પોસિબલ નથી. તો A, પછી અહીંયા આગળ B, C અને D. ચલો આ તો નહીં જ થાય એટલે આને લાસ્ટમાં મૂકી દો. હવે આ બધામાં જોશો ને તો આ 1 ડિગ્રી છે, ધીસ ઇઝ પ્રાઇમરી. આ કયો છે? 2 ડિગ્રી. અને આ કયા થયા? 3 ડિગ્રી. હવે તો આન્સર બનાવતા આવડે ને લિસ્ટ, એટલે કે B. એની પછી કયો આવશે? A. અને છેલ્લે કયા આવવા જોઈએ? તો કે C, એટલે હાઈએસ્ટ છે. C, A, B અને D. C, A, B અને D. તો કાર્બોકેટાઇન સ્ટેબિલિટી તમે લોકો બનાવી અને નક્કી કરશો, બરાબર. નેક્સ્ટ. આવું આપ્યું છે. હવે આમાં જોઈ લો, આ કયા કહેવાય? અલાયલિક. પણ આ કયા છે? વિનાઇલિક. વિનાઇલિક તો ક્યારેય રિએક્શન જ ન કરે ને, આમાં તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય. જો અહીંયા આગળ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય, આ કેમ રિએક્શન કરી શકે ભાઈ? અહીંયા બોન્ડ, આની લોન પર અહીંયા મૂકે, બોન્ડ શિફ્ટ થઈને અહીંયા આવે, નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડબલ બોન્ડ થી Cl પ્લસ અને અહીંયા આગળ માઇનસ. નહીં થાય આમાં.
બરાબર, વિનાઇલિક રિએક્ટ ન કરે. તો આમાં તમારો આન્સર આવશે આ બધા રિએક્ટિવ, અલાઇલિક, વિનાઇલિક નથી રિએક્ટિવ. નેક્સ્ટ, ચલો હવે આમાં તમે આન્સર બનાવો. આમાં તમે આન્સર બનાવો. CBAD. કોણ બોલી ગયું? કયું સ્કૂલ છે? કયું સેન્ટર બોલે છે? અમદાવાદ સેન્ટર. અચ્છા, તમારું શું કેવું તપોવન, પેલા વાળા ભાઈ? BCAD. BCAD, ઓકે. ઈડર સેન્ટર, છેલ્લે બેન બેઠા છે ઈ બોલો. ઈડર સેન્ટર. BCAD. ઓકે, ચલો મોડાસા સેન્ટર છે, મોડાસા. BCAD. અમરેલી, પીલા ટી શર્ટ વાળા ભાઈ. CBAD. ઓકે, બરોડા ભૈલી. હા સર. આમાં શું આન્સર આવવો જોઈએ? બોમ્બે. એમ નહીં, ઓર્ડર બનાવવાનો છે, ઓર્ડર. સર 1 મિનિટ અમે નેટ ગયો તો એક જ મિનિટ આન્સર આપ. અચ્છા, ચલો કઈ વાંધો નહીં, તમે પછી તમારી ત્યાં આન્સર કમ્પેરિઝન કરજો. સી તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર છે, આ રિએક્શન નો થાય. હવે રહ્યા આપણી પાસે 3, એમાં અહીં આગળ જો આ અહીંયા આગળ એંગલ કેટલાનો હોય? 60 ડિગ્રીનો. sp2 કાર્બન ઉપર એંગલ કેટલાનો થવો જોઈએ? 120 ડિગ્રી. હાઈલી સ્ટ્રેન રિંગ. આ લીસ્ટ રિએક્ટિવ, આ તો સૌથી છેલ્લે, આને આપણે નંબરિંગ જ કરી દઈએ, A B C અને D. લિસ્ટ કોણ આવશે? દિલ્હી, બરાબર. ડી લિસ્ટ. પછી કયું આવશે? A. હવે આ બે માં ચેક કરવાનું છે કયો સારો. આ ડાન્સિંગ રેઝોનન્સ વાળો છે, બરાબર. ડીઆર છે, ડિયર છે, ડિયર. અને આ કયો છે? એરોમા વાળો, એરોમેટિક. એરોમેટિક જીતે પહેલા, એરોમેટિક પહેલા. આની કરતા વધારે સ્ટેબલ નીકળે. એરોમેટિક ફર્સ્ટ લખવાનો. એટલે કયા આવવા જોશે આપણે? પહેલા સી, પછી કયા આવવા જોઈએ? બી, પછી એ અને ડી. સી, બી, એ અને ડી, આવો આન્સર આવશે. આ તો ક્યારેય નહીં થાય, બરાબર. ડબલ બોન્ડેડ કાર્બન ઉપર વિનાઇલિક બ્રોમાઇડ છે. ધીસ ઇઝ વિનાઇલિક. નેક્સ્ટ, આવા જ ક્વેશ્ચન છે ને આ બીજી રીતે પૂછે છે. કઈ રીતે, કઈ પેટર્નમાં પૂછે છે? કયા કયા રિએક્ટ કરે AgNO3 સાથે? તો કન્સેપ્ટ એનો એક છે, SN1 જ છે. યુ આર ગોઈંગ ટુ જસ્ટ પ્રિપેર અ કાર્બોકેટાયન બાય રિમૂવિંગ ઓફ હેલોજન, બરાબર. તમારે Cl ને રિમૂવ કરીને ત્યાં કાર્બોકેટાયન બનાવી ચેક કરવાનું. માનો કે જો એકનું એક્ઝામ્પલ આપો, અહીં આગળ કોણ છે? ક્લોરોબેન્ઝીન. અચ્છા, આમાંથી તમે Cl બાર કાઢવા જાઓ તો નીકળે આની? આ તો પાર્શિયલ ડબલ બોન્ડ વાળો થયો. તો આ ક્યારેય Ag+ ની સાથે Ag+ સાથે AgCl નો બનાવે, અવક્ષેપ નો મળે, પ્રેસિપિટેશન નહીં મળે. તો ક્વેશ્ચન એ છે કે કેટલા આમાંથી છે એ પ્રેસિપિટેશન આપશે. હવે આજકાલ છે ને ક્વેશ્ચન આવી રીતે આવે છે. JEE માં તો ખાસ નીટ વાળા અમુક શીખી ગયા છે. તમને ક્વેશ્ચનમાં સમય તમારો વયો જાય એટલા માટે ક્વેશ્ચન હોય સહેલો, બટ યુ હેવ ટુ એનાલાઇઝ ઓલ ધ કમ્પાઉન્ડ. બધા જ કમ્પાઉન્ડને તમારે એનાલિસિસ કરવા પડે. આવું આપી દેશે ને પછી એવું પૂછશે કે આમાંથી કેટલા કમ્પાઉન્ડ AgCl બનાવી શકે.
તો તમારે એમાં પછી કાઉન્ટ કરવાના 1 2 3 4 5 6 જે કઈ આવતા હોય એ નંબર, પણ તમારે બધાને એક એક વખત ચેક તો કરવા જ પડે, બરાબર. તો આની અંદરથી છે ઈ તમને એક એક ને પૂછવાનો છું, કયા AgNO3 સાથે Ag પ્લસ સાથે જોઈન થઈને AgCl બનાવે ને કયા ના બનાવે, બરાબર. ચાલો, સુરત એસ્પાયર, સુરત સેન્ટર, પહેલું વાળું છે એ બનાવશે ને ઈ બનાવે? બનાવે. આ બનાવશે, બરાબર. કાર્બોકેટાયન છે એ બની જાય, 3 ડિગ્રી કાર્બોકેટાયન બનશે આમાંથી, જો પોસિબલ છે. Cl નીકળી જશે, આમાં પ્રેસિપિટેશન મળે. ચલો, બરોડા ભૈલી, હા સર. આમાં પ્રેસિપિટેશન મળશે નહીં મળે? મળશે. આમાં પ્રેસિપિટેશન બનવા જોઈએ. Cl ગયા પછી અહીંયા પ્લસ ચાર્જ વિચ ઇઝ રેઝો સ્ટેબલ અને અલાઇડ છે બને. અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર, ફળમાં નહીં થાય. આની અંદર નહીં થાય, ડબલ બોન્ડેડ આરે છે, વિનાઇલિક છે, આ રિએક્શન ન કરે. અમરેલી સેન્ટર, આમાં બેન બેઠા છે, આન્સર આપો. બરાબર, તમે બેન બોલો, આ રિએક્શન કરશે નહીં કરે? આમાં રિએક્શન નહીં થાય. રાજકોટ ગુરુકુળ છે, રાજકોટ ગુરુકુળ, ચલો ઈડર, ઈડર સેન્ટર, હા સર. આમાં રિએક્શન થશે નહીં થાય? થશે. આમાં રિએક્શન થઈ જશે, પ્લસ ચાર્જ આવશે, એનાઇલિક છે, રેઝોનન્સ કરશે, બરાબર, રિએક્શન થશે. ઓકે, એની પછી જામનગર સેન્ટર છે, જામનગર, જામનગર, ઓકે, અમદાવાદ વાળા તમે જવાબ બોલો. નહીં થાય બને. એન્ટી એરોમેટિક બનશે એટલે નહીં સર. હા, એન્ટી એરોમેટિક બનશે એટલે એ નહીં થાય, બરાબર આન્સર છે તમારો. એન્ટી એરોમેટિસિટી ગેઇન કરશે એટલે આ ક્યારેય પોસિબલ નહીં થાય, નો રિએક્શન. ચલો, એની પછી આમાં 3 ડિગ્રી બની જશે, થાશે. આની અંદર અહીંયા પ્લસ ચાર્જ આવશે, એરોમેટિક બનશે, થાશે. આમાં અહીંયા પ્લસ ચાર્જ આવશે, CPM બનશે, થાશે. તો આવી રીતના ક્વેશ્ચન હોય છે, તમારે લોકોએ જોઈ લેવા. ચલો નેક્સ્ટ, સોલ્વન્ટની ઇફેક્ટ. સોલ્વન્ટ, તો સોલ્વન્ટની શું ઇફેક્ટ હોય છે? સોલ્વન્ટની અંદર તમારે એનો જોવો જોઈએ પોલારિટી. પોલારિટી વધે એટલો કાર્બોકેટાઇન ઇઝીલી ફોર્મ થાય. આપણે આમાં એવું તો કીધું હતું, આમાં ફર્સ્ટ સ્ટેપ કયું છે? The first step is formation of carbocation, alkyl halide. માનો કે અહીંયા આગળ હું ક્લોરાઇડ લઉં, તો આ Cl અહીંથી બહાર નીકળે, માઇનસ Cl માઇનસ અને કાર્બોકેટાઇન બને. આ કાર્બોકેટાઇન બનવામાં સોલ્વન્ટનો રોલ બહુ જ મોટો હોય. વોટર છે તો વોટર શું કરશે? એની પોલારિટીને કારણે આ બેને ખેંચે. તો સોલ્વન્ટની પોલારિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, બરાબર. પોલારિટી ઓફ સોલ્વન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ફોર અસ. તો તમે અહીંયા આગળ છે એ જોશો, જેટલો સોલ્વન્ટ પોલર હોય ને એટલું ઇઝીલી આ બે બોન્ડને બ્રેક ડાઉન કરી દે, તરત તોડી નાખે. આ બોન્ડને તોડવાનો છે આપણે, અને એ બોન્ડ ક્યારે તૂટે? આની પોલારિટી વધારે હોય તો. પોલારિટી કોનેથી મપાય? એપ્સિલોન થી. આ એપ્સિલોન તો તમારે ફિઝિક્સ ની અંદર આવે છે, પરમિટિવિટી કોન્સ્ટન્ટ તમે બોલો છો, બરાબર. મીડિયમની પરમિટિવિટી બોલો છો ને. અને તમે એવું માર્ક કર્યું છે કે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે આવા કોઈ મીડિયમ રાખો તો એનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ કરી શકાય. કે આવું બધું નથી આવતું, 1/2 CV² ને આવું બધું કાંક આવતું હોય છે, વચ્ચે ડિસ્ટન્સ રાખો છો એની ઉપર ડિપેન્ડન્ટ હોય.
તો મને નથી ખબર આવ્યું હોય કે ન આવ્યું હોય, તમારે બાકી હોય ચેપ્ટર. પણ કહેવાની વાત એ છે કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ આયોનાઇઝેશન, અને આયોનાઇઝેશન becomes easy if we increase the polarity of solvent. સોલ્વન્ટની પોલારિટી વધારો ને એટલે રિએક્શનની સ્પીડ વધે વધે ને વધે જ. તમે જુઓ, માની લો કે આ વોટરની રિલેટિવ એપ્સિલોન વેલ્યુ, આને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવાય. આ રિલેટિવ જ્યારે બોલો ને તમે, અને ઈઆર ફિઝિક્સમાં મે બી તમે ઈઆર લખતા હોય, બરાબર છે. અથવા તો એને બોલાય ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. કેપેસિટરની પ્લેટ વચ્ચે મૂકવાના હોય. તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેટલો ઇન્ક્રીઝ કરશો તમે, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, આટલી રિએક્શનની રેટ વધે. સી અહીંયા આગળ તમે છે ડેટા ચેક કરો એટલે ખબર પડે તમને. H2O ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે? 80,000 ની સ્પીડ. મિથેનોલનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 33, તો સ્પીડ ઘટીને 1000 થઈ ગઈ. ઇથેનોલનો 24 છે, 200, અને એસિટોનમાં 21, તો 1 ની સ્પીડ. બેન્ઝીનની અંદર તો પોઈન્ટમાં વહી જાય સ્પીડ, પછી બેન્ઝીનમાં તો પોઈન્ટમાં વહી જાય. સર આ યાદ રાખવાની આ વેલ્યુ નહીં, આ વેલ્યુ યાદ નથી રાખવાની. આ વેલ્યુ કોઈ યાદ નથી રાખવાની, પણ કહેવા એ માંગે છે કે જેટલી સોલ્વન્ટની પોલારિટી વધારે ને એટલી રિએક્શનની સ્પીડ સારી. સોલ્વન્ટની પોલારિટી જેટલી વધારે એટલી રિએક્શનની સ્પીડ સારી. આમ તમે નોર્મલી જોવા જાવ તો આ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. અચ્છા, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સેલ્ફ ડિસોસિએશન ઓફ વોટર. આ વોટરનું તો ડિસોસિએશન H+OH- માં બહુ થાય. મિથેનોલમાં તો 1+ આ ઇફેક્ટ આવે એટલે ડિક્રીઝ થશે. કેટલા થઈ ગયા? 33. ઇથેનોલમાં તો એની કરતા વધારે આવશે ને. આ તો પોલર અપ્રોટિક જ છે. એસિટોન કેવો છે? પોલાર અપ્રોટિક. પ્રોટિક વાળા 3 લીધા હતા મેં, આ અપ્રોટિક લીધો છે લાસ્ટ વાળો. તો એક્ઝામમાં તમને ક્વેશ્ચન આવશે ને તો તમે વિચારીને કમ્પેરિઝન કરી શકો ને, યાદ આવશે. વેલ્યુ કોઈ યાદ રાખવાની જરૂર નથી. અને તોય તમને એક વેલ્યુ તો કદાચ યાદ હશે. આ તો વેલ્યુ ફિઝિક્સમાં વારાઘડી આવે છે, ત્યાં લગભગ 81 કે 82 લખે છે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. બરાબર છે. તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે એટલે રિએક્શનની સ્પીડ છે એ વધશે. પછી છે કોન્સન્ટ્રેશન ઓફ HX. આની તો આપણે વાત કરી હતી. ગમે એટલો ન્યુક્લિયોફાઇલ વધારો, કોઈ ફાયદો નથી. ઓકે, નેક્સ્ટ, નેચર ઓફ લિવિંગ ગ્રુપ. પહેલા શું ચેક કરવાનું તમારે? બોન્ડ કયો બ્રેક થાય છે એમાં. આ તો રિએક્શન જ નહીં કરે ક્યારે. અને જો સેમ બોન્ડ બ્રેક થતો હોય તો પછી શું કરવાનું? રિઝલ્ટન્ટ એનાયન કયો બને છે એ ચેક કરવાનું. ઓકે, ચલો નેક્સ્ટ. એની પછી અહીંયા OH રિમૂવ થાય છે ને OH2+, તો આ ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય, બેડ લિવિંગ ગ્રુપ કહેવાય. તો બસ આ નેચર ઓફ લિવિંગ ગ્રુપની પણ આપણે છે વાત અહીંયા આગળ કરી લીધી. બરાબર છે. જે કાંઈ રિલેટિવ કમ્પેરિઝન ને ઈ કરવાનું હતું એ આપણે અહીંયા આગળ SN1 રિએક્શન માટે થઈ અને કર્યું છે. SN1 માટે થઈને બધા ક્રાઇટેરિયા આપણે અહીંયા આગળ જોઈએ. ચલો હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. એક નવી રિએક્શન આપણે છે એ સ્ટાર્ટ કરીએ. અને રિએક્શન જે છે મેં તમને અલગ અલગ રિએક્શન્સ લખાવી છે. SNI તમને લર્ન કરાવી. SNNGP અત્યારે મારે તમને લર્ન કરાવવું છે. SNNGP અને SNNGP લર્ન કરાવી અને પછી આપણે SN1 વર્સિસ SN2 કરશું. બરાબર છે. SN1 ને SN2 ની કમ્પેરિઝન. અને કાંઈ એવું પણ થઈ શકે પહેલા કમ્પેરિઝન જોઈ લઈએ. ચલો એવું જ કરીએ. આની રિલેટિવ કમ્પેરિઝન જોઈ લઈએ છીએ. ચાલો, SN1 વર્સિસ SN2. SN1 અને SN2 રિએક્શન તમે કરાવો તો આ રિએક્શનની અંદર બંનેને કમ્પેરિઝન કરવાના છે. તો બેયને કઈ રીતે કમ્પેર કરી શકાય? જો CH3X, પછી એક આવે 1 ડિગ્રી, એક આવે 2 ડિગ્રી અને એક આવે 3 ડિગ્રી. જેમ જેમ ડિગ્રી વધતી જાય એમ શું થતું જાય? બોલો. કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધે, SN1 વધે. ડિગ્રી ડિક્રીઝ થાય અને હિન્ડ્રન્સ પણ ઓછું થાય એમ એમ કઈની સ્પીડ વધે? SN2 ની. SN1 ને SN2 બે ઓપોઝિટ ચાલે છે. SN1 ને SN2 છે ને કે જેમાં બે રિએક્શન પોસિબલ છે. અચ્છા, SN1 તો મિથાઇલમાં 1 ડિગ્રીમાં તો બહુ રેર હોય. 3 ડિગ્રીની અંદર SN2 ક્યારેય ન થાય. ઈ વેરી વેરી રેર. 2 ડિગ્રી એક એવો છે કે એમાં બે રિએક્શન સંભવ છે. તો આપણે એવું કરીએ છીએ કે લોગ રેટ એટલે સ્પીડનો ગ્રાફ ડિગ્રી સાથે બનાવ્યો. જો
ડિગ્રી સાથે આપણે એનો ગ્રાફ બનાવ્યો તો અહીંયા આગળ તો R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ છે, નીચે તમને અહીંયા આગળ દેખાતું હશે, થોડુંક ઉપર લખી દઉં છું જો. R ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું આપેલા છે, મિથાઇલ. R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ. તો તમે જો એની સ્પીડ સૌથી વધારે SN2 ની 1 ડિગ્રીમાં થોડીક સ્પીડ ઘટે, 2 ડિગ્રીમાં તો બે થઈ શકે, અને 3 ડિગ્રી હોય તો કોની સ્પીડ હાઈએસ્ટ, SN1. તો બેયના આવા ગ્રાફ બનાવ્યા. બેયના ગ્રાફ તમે છે એ ચેક કરો ને તો એક એવા પોઈન્ટ ઉપર ભેગા થાય છે, 2 ડિગ્રી એક એવા પોઈન્ટ ઉપર ભેગા થાય છે which looks like point of inversion. Point of inversion that means ત્યાં રિએક્શન ની મિકેનિઝમ ચેન્જ થઈ શકે. આનો મીનિંગ એવો થયો 2 ડિગ્રી ન તો SN2 ને ગમે ન તો SN1 ને ગમે. SN1 એવો આગ્રહ રાખે કે ભાઈ તમે આ રિએક્શન SN2 ને કયો ને કરી નાખે એની રીતે. SN2 એમ કે ભાઈ હું આ રિએક્શન નહીં કરું, તમે SN1 ને કયો એ રિએક્શન કરી નાખશે એની રીતે. તો બે અંદરો અંદર બાજતા હોય. તો સી ધીસ પોઈન્ટ ઇઝ લાઈક પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન. આ જે છે ને એક ટાઈપનો પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન છે. અહીંયા આગળ હાઉ વિલ યુ ડિસાઇડ કે બાય વિચ પાથ વી હેવ ટુ પ્રોસીડ, ક્યાંથી જવું પડે આપણને કેમ ખબર પડે? અને એક્ઝામિનર તમને મોસ્ટ ઓફ ક્વેશ્ચન આવા જ પૂછશે આ 2 ડિગ્રીમાંથી, કારણ કે ત્યાં બધી રિએક્શન પોસિબલ થાય. મિથાઇલ આપ્યો હોય SN2 ઠપકારવાના જ તમે. 1 ડિગ્રી છે SN2, 3 ડિગ્રી છે લખવા, 2 ડિગ્રીમાં તો બધી જ સંભાવના. તો હવે એવી વખતે તમારે છે ને ન્યુક્લિયોફિલિસિટીની હેલ્પ લેવી પડશે. ન્યુક્લિયોફિલિસિટીની હેલ્પ લે તમારે આન્સર આપવાનો. ફોર એક્ઝામ્પલ સી અહીંયા આગળ આયોડીન છે, અને આ આયોડીનની હું કંઈક સ્ટીરિયો કેમેસ્ટ્રી પણ મેન્શન કરી દઉં છું. ચલો, આ બોન્ડ આમ બહાર આવે એવો છે આયોડીન. હું આમાં એડ કરું છું OH- અને એક વખત એડ કરું છું H2O. OH- ઇટ ઇઝ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કોઈ દી રાહ ન જોવે, ફટાક કરતો અટેક કરશે. તો એ શું કરશે બોલો? બેક સાઈડ થી અટેક કરે ને, બેક સાઈડ થી અટેક કરે એટલે અહીંયા ડેશ બોન્ડમાં શું આવશે? OH. આ હવે H2O છે, ચાર્જ નથી, વીક છે. વીક હોય તો એ તો રાહ જોવે કાર્બોકેટાઇન બનવાની. કાર્બોકેટાઇન બન્યા પછી બે પ્રોડક્ટ બનશે, બરાબર? ડેક્સ્ટ્રો લીવો વાળી પેલી R અને S, આ બનશે ને આ બનશે. તો અહીંયા પાથવે કયો થઈ ગયો? SN1. અહીંયા પાથવે કયો થઈ ગયો? SN2. કયો છે? 2 ડિગ્રી. 2 ડિગ્રી આપે ને એટલે તમે લોકો હંમેશા ન્યુક્લિયોફાઇલ ને ફોકસ કરજો. ન્યુક્લિયોફાઇલ ને, ન્યુક્લિયોફાઇલ રસ્તો દેખાડશે કે કઈ રિએક્શન થી જાઓ. 1 ડિગ્રી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, 3 ડિગ્રીમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ અહીંયા આવશે 2 ડિગ્રીમાં, બરાબર? અને મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે એ 2 ડિગ્રીમાંથી જ આપણને આપશે. આનો ગ્રાફ પણ તમે જોઈ શકો, 2 ડિગ્રી ઉપર એક પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન છે. ઓકે, ચલો બેની કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ દેખાડું છું. પહેલી વાત તો અહીંયા આગળ છે એ રિએક્શનની મોલેક્યુલારિટી. આ એક આણ્વીય, આ દ્વિઆણ્વીય. 1 મોલેક્યુલ રિએક્શન ને સ્ટાર્ટ કરે, આમાં બે કલાઈડ થાય. અચ્છા, આમાં 1 મોલેક્યુલ જ પાર્ટિસિપેટ કરે છો તો Rx⁴1, પણ ન્યુક્લિયોફાઇલ 0. આમાં ન્યુક્લિયોફાઇલ 1, Rx પણ 1. આમાં ઓર્ડર ઓફ રિએક્શન ફર્સ્ટ, સામે સેકન્ડ. એક કરતા વધારે સ્ટેપ, કોન્સર્ટેડ એટલે બોન્ડ બને, એક હારે બોન્ડ તૂટે એક સાથે. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન થી કંટ્રોલ થાય અને સ્ટેરિક હિન્ડ્રન્સ થી કંટ્રોલ થાય. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન થી કંટ્રોલ થવાનું હોય તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 માં જો બહુ ઓછું. આમાં 1 ડિગ્રી 2 ડિગ્રી સારું, 3 ડિગ્રી નહીં, બરાબર? આમાં કયો સોલ્વન્ટ સારામાં સારો? પોલર પ્રોટિક. અત્યારે ચેક કર્યું, જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે. આમાં કોણ સારું? પોલર અપ્રોટિક. આમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી, રેસિમાઇઝેશન એ પાર્શલ, અને આમાં શું આવશે? ઇન્વર્ઝન. તો આટલા પોઈન્ટની આપણે કમ્પેરિઝન અહીં આગળ જોઈ, બરાબર? આ જનરલ જે કઈ બધા પોઈન્ટ્સ હતા એ બે તમને લખી દીધા છે અહીંયા. ઓકે, આવા પોઈન્ટ એક્ઝામ ની અંદર છે એ ડિફરન્સ પૂછે તો જાતે બનાવી નાખવાના. 3-4 પૂછતા હોય છે બોર્ડ વાળા, તો વધારે નથી પૂછતા. ચલો, તમને ડિસાઈડ કરવા આપું છું કઈ રિએક્શન કઈ થશે. એક પછી એક. તમને પેલા ડાઉટ હોય તો મને પૂછી લો. તમને કોઈને ડાઉટ હોય તો મને પેલા પૂછી લો, નહીતર પછી તમને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપું છું. તમારે એ મને કહેવાનું છે કે આમાં SN1 થશે કે SN2. હેલો સર, હા બોલો, ફરીથી કયો તો તમે શું કહો છો? ઉપરવાળો ટેબલ પર એક મિનિટ. આ વાળું ટેબલ?
પહેલું છે મોલેક્યુલારિટી. મોલેક્યુલારિટી મોલેક્યુલારિટી ની અંદર આ એક આણ્વીય દ્વિઆણ્વીય યુનિમોલેક્યુલર બાયમોલેક્યુલર. ચલો કાંઈ વાંધો નહીં, લખી લો બસ. આ થઈ ગયું હોય તો કેજો. SN1 વર્સિસ SN2 આની આપણે આ સમરી જોઈ લીધી. આમાં પોઈન્ટની બાબત એ છે કે બે રિએક્શન કોમન શેમાં છે? 2 ડિગ્રીમાં. એટલે જે કઈ પોઈન્ટ ઓફ ડિફરન્સ ક્રિએટ થાય એ ત્યાંથી ડિફરન્સ ક્રિએટ થાય. રેટ ઓફ રિએક્શન છે, બેરિયર છે, ન્યુક્લિયોફાઇલ કેવો લેવો જોઈએ, વીક, સ્ટ્રોંગ, સોલ્વન્ટ, સ્ટીરિયોકેમિસ્ટ્રી, બધા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ લઈ લીધા છે આપણે. ચલો નાવ યુ પીપલ વિલ ડિસાઇડ ધ પાથ ઓફ રિએક્શન. રિએક્શન છે એનો રૂટ તમે નક્કી કરશો. હવે ક્યાંથી રિએક્શન જશે એ રૂટ તમારે નક્કી કરવાનો છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, બરાબર છે. હું એક પછી એક છે એને પૂછીશ. ચલો પેલું ઈડર સેન્ટર આન્સર આપે. ઈડર ચલો પેલા આમાં ડિગ્રી કઈ છે આની જોવો તો જોઈએ. ટુ ડિગ્રી 2 ડિગ્રી છે. અચ્છા, અહીંયા કાર્બોકેટાઇન બની શકે કે ન બની શકે? બીજું, હવે આ ડિગ્રી ચેક કરીને પછી નક્કી કરવાનું ન્યુક્લિયોફાઇલ આ સ્ટ્રોંગ કહેવાય વીક કહેવાય? આ સ્ટ્રોંગ કહેવાય કે વીક કહેવાય? સાંભળો, જેમાં તમને નેગેટિવ ચાર્જ મળતા હોય ને બધા સ્ટ્રોંગ, અને જે તમને ન્યુટ્રલ મળતા હોય ને બધા વીક. શું કહું છું? જેમાં તમને નેગેટિવ ચાર્જ મળે છે એ બધા કેવા લેશો તમે? વીક. અને જેમાં તમને નેગેટિવ ચાર્જ આવે છે એ બધા સ્ટ્રોંગ. ન્યુટ્રલ વાળા વીક, નેગેટિવ વાળા સ્ટ્રોંગ. નેગેટિવમાં ભાઈ કોઈ રાહ નહીં જોવે, અટક કરતા અટેક જ કરશે. તો આની અંદર આપેલા ન્યુટ્રલ છે CH3OH છે. આ ન્યુટ્રલ છે તો ભાઈ આ રાહ જોશે, કાર્બોકેટાઇન બનશે ને કાર્બોકેટાઇન બહુ સારો બનશે, રેઝોનન્સ સ્ટેબિલાઇઝ
તો આ રિએક્શન જે છે એ SN1 થી થવી જોઈએ, બરાબર. આ રિએક્શન ક્યાંથી થવા દેશો તમે? SN1 થી. ચલો અહીંયા આગળ લખી દઈએ છીએ SN1. અહીંયા આગળ એક ચેન્જ કરી દો, ચલો CH3O માઇનસ, આવું કરી દઉં છું તમને. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કોણ આન્સર આપશે? અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર. SN2. SN2 થી થશે. આ CH3COO માઇનસ Na પ્લસ છે, નેગેટિવ ચાર્જ છે. SN2 અહીંથી અટેક કરશે. અટેક કર્યા પછી પાછી પ્રોડક્ટ લખતા આવડવી જોઈએ. એવું નહીં યાર, આન્સર આપી દીધો એટલું નહીં. આ O C ડબલ બોન્ડ O CH3 સ્ટીરિયો કેમિસ્ટ્રી બદલાઈ જાય, ડેશ બોન્ડમાં આવશે, બનશે એસ્ટર પણ ડેશ બોન્ડ ની અંદર. ચલો એની પછી અમરેલી સેન્ટર. સૌથી છેલ્લે જે ભાઈ બેઠા છે ને, લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લા ખરી પણ અંતિમ નહીં. SN2. SN2 અહીંથી દેખાય, આની ડિગ્રી જ 1 છે. ડિગ્રી જ 1 છે એટલે વાત પતી ગઈ, બરાબર છે. ચલો અહીંયા આગળ આપણને આપેલું છે ફોર્થ નંબરનો ક્વેશ્ચન. આ આન્સર કોણ આપશે? બરોડા ભૈલી સેન્ટર. SN2. SN2 આ એક ન્યુક્લિયોફાઇલ છે, એને રાહ છે કે કાર્બોકેટાઇન બને, અને અહીંયા આગળ ડિગ્રી પણ દેખાય છે 3 ડિગ્રી. હે ઓકે, તપોવન. SN2. આમાં PHS માઇનસ Na પ્લસ ડિગ્રી 2 છે, SN2 થશે. આ થઈ ગઈ SN1. SN2 નહીં, SN1, અને આ કઈ થશે? SN2. ઓકે. એ પછી લાસ્ટ, એની પછી છેલ્લે. આ બહુ સારો ક્વેશ્ચન છે, બરાબર છે. આ આપણે કોને પૂછીએ? મોડાસા સેન્ટર. SN2. SN2. સાંભળો હવે, ઓકે બરાબર છે. અહીંયા પછી સુરત એસ્પાયર, તમારે કઈ કેવું છે? સુરત એસ્પાયર. SN2. આમાં બે હેલાઇડ છે, એક અહીંયા હેલાઇડ છે પણ આ 3 ડિગ્રી વાળો છે. અહીંયા આગળ છે આ 1 ડિગ્રી છે, અને C ઓર ન્યુક્લિયોફાઇલ CH3 માઇનસ S છે ને અહીંયા K પ્લસ. તો આ તો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ક્યાં અટેક કરશે? 1 ઉપર. આ બીઆર નીકળશે, આને નહીં હલાવવાનો ભાઈ, આને તમારે નહીં અડવાનો. આ બીઆર આમ ન રહેશે. ધીસ ગ્રુપ રિમેન્સ ઇન્ટેક્ટ એઝ ઇટ ઇઝ રહેશે. આ નીકળી જાય, આને છોડી દો, પછી પ્રોડક્ટ લખવાની. નેક્સ્ટ આવું આપેલું છે. ચલો, એટલે હવે આમાં ખબર પડી ગઈ ને, બે તમને ક્લોરીન આપેલા છે, અહીંયા તો બાજુમાં ગળદી છે, આ નો નીકળે, આ નીકળી જશે. Na N3 માઇનસ પેલો બુલેટ ન્યુક્લિયોફાઇલ તમને કીધો તો, ગોળીબારી કરે ઈ. બરાબર. અહીંયા સેકન્ડ એક આપેલો છે NaH. આની તમારે પ્રોડક્ટ લખવાની છે. આની પ્રોડક્ટ લખીને એનું મને IUPAC નેમ કહેવાનું છે. 8 નંબરની પ્રોડક્ટ અને એનું IUPAC નેમ. વિચારી લો. ચાલો, અમદાવાદ સેન્ટર. તમારો આન્સર આવ્યો? સ્ટ્રક્ચર બનાવતા આવડ્યું કે નહીં? બોલો. હાલ IUPAC નેમ નહીં, હિટ્રોસાયકલ છે એટલે ઈ તમને પૂછવાનું નથી, તો એને છોડી દો. શીખ્યા હોય, નો શીખ્યા હોય, એનો આરે કોઈ લેવા દેવા નથી. આ NaH છે. ચલો બધા ધ્યાન આપો. Na પ્લસ H માઇનસ.
એચ માઇનસ એઝ એ ન્યુક્લિયોફાઇલ ઉપર પછી અટેક કરે, OH ના હાઇડ્રોજન ને ઉપાડે. આ આવી રીતે છે એમ O બોન્ડ H. આ તો ભાઈ પ્લસ ડેલ્ટા છે ને, અને એને H માં શું છે H માઇનસ. આની ઉપર અટેક કરે તો શું બને H2 ગેસ. તો તમારું કામ પેલા એ હોવું જોઈએ કે એસિડિક પ્રોટોન ને પકડો, બરાબર. એસિડિક હાઇડ્રોજન ને છે એ ગોતવો જોઈએ. તો આમાં એસિડિક હાઇડ્રોજન છે માઇનસ H2 ગેસ નીકળી જશે. અહીંયા શું બચ્યું, અહીંયા આગળ છે એ બચી ગયો O માઇનસ, અહીંયા આગળ તો Br છે અને નીચે એક અહીંયા આગળ મિથાઇલ છે. હવે શું કરશો, O માઇનસ આ Br ઉપર અટેક કરીને Br ને કાઢી નાખશે. 1 2 3 4 5 ને 6 મેમ્બરની રિંગ. આ 6 મેમ્બરની રિંગ, અને 6 મેમ્બરની રિંગની અહીંયા આગળ મિથાઇલ ને મિથાઇલ નું આવું નામ નહીં આવડે તો કાંઈ વાંધો નહીં. બાકી જો ક્યારેય શીખ્યા હોય તો આને ઇપોક્સી થી નામ અપાય, ઇપોક્સી એવું બોલાય, ઇપોક્સી, બરાબર. આને જે છે એ તમે 1 કયો, આને 2 કયો, બરાબર. આપણે લોંગેસ્ટ કાર્બન ચેઇન જેમ શીખતા હોય એમ જ કરવાનું. અહીંયા આગળ જે છે આ ઓક્સિજન છે, બરાબર છે. ઇપોક્સી ને એકોર્ડિંગ તમારે આનું નેમિંગ કરવું જોઈએ. ઇપોક્સી આ 1 2 3 4 અને 5. તો આનું નામ છે એ શું આવશે, 1 મિથાઇલ, બરાબર. આવી રીતે છે એ નામ આપવાનું, 1 મિથાઇલ, પછી 1 5 ઇપોક્સી હેક્ઝેન, એવું એનું કાંઈક નામ થાય છે, આવું કાંઈક બનશે. પણ નામ ન આવડે તો તેલ લેવા ગયું, એનું કઈ જરૂર નથી, નિટ્રોસાયકલ ની જરૂર નથી, પણ આવી પ્રોડક્ટ લખતા આવડવી જોઈએ. તમે લોકો આ વિલિયમસન ઈથર સિન્થેસિસ છે, વિલિયમસન ઈથર, એમાં આપણે આ જોયું હતું. તો આ સ્ટ્રાઇક થવું જોઈએ. ચલો નેક્સ્ટ. ચલો આમાં ફર્સ્ટ વાળામાં છે એ કોણ આન્સર કે છે, ક્યાં બરોડા ભૈલી. SN1. SN1 થી પ્રોસીડ થશે, વીક ન્યુક્લિયોફાઇલ, સામે આયોડીન છે 2 ડિગ્રી છે. હવે બે રહ્યા છે એના આન્સર હું આપી દઉં. આ SN1 થી થશે, આ જે છે એ પણ SN1 થી, બધા SN1 થી જ થાય છે. ચલો આમાં તો SN વર્સિસ SN2 ની કમ્પેરિઝન જોઈ, આ SN1 આવશે. હવે તો આમ આપણે ધીમે ધીમે આપણને એક લેવલ બનતું જાય છે. SN1 SN2 આપણે ડિસ્ટિંગ્વિશ કરી શક્યા, બરાબર. એક આપણું લેવલ અહીંયા આગળ છે એ ડેવલપ થતું જાય છે, આપણને ખ્યાલ આવતો જાય છે કઈ રીતે રિએક્શન છે એ જોવાની. હવે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ આ આપણે પહેલા કરી ચૂક્યા છીએ, ખાલી યાદ કરવાનું છે. આલ્કોહોલની HX સાથે રિએક્શન, આ ટેબલ તમને લખાયું હતું. આ OH2+ બને, જો આ 1 ડિગ્રી હશે તો SN2 પકડશે, પણ જો આ R છે એમાં 3 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, એલાઇલિક બેન્ઝાઇલિક હોય તો SN1 નો રૂપ પકડે. આ આપણે શીખેલું છે. મિથેનોલ ઇથેનોલ હોય બધા 1 ડિગ્રી હોય, એની અંદર SN2, 2 ડિગ્રી 3 ડિગ્રી એલાઇલિક બેન્ઝાઇલિકમાં SN1. આ કરેલા છે. અને પેલી રિએક્શન Zn અને HCl લુકાસ ટેસ્ટ, એમાં જ આ શીખ્યા આપણે, જોયું લુકાસ ટેસ્ટ, એમાં લખાવેલું હતું તમને આવી રીતે 1 SN1 SN2. હવે તો આ આખો આઈડિયા છે તમને. ઇન્સ્ટન્ટ ટર્બિડિટી 5 મિનિટ 30 મિનિટ. 30 મિનિટ એટલે ઘણી વખત આમાં આવી લખે છે નો રિએક્શન, ઘણી વાર આવી લખે છે નો રિએક્શન, NCERT વાળા લખે છે નો રિએક્શન, બાકી બધા 13 મિનિટ જ લખે છે. તો આ આપણે લખેલું છે ઓલરેડી, આને ખાલી યાદ કરવાનું હતું. નવી રિએક્શન નક્કી કરવા માટે હવે બેસ્ટ આ ઇથર ક્લીવેજ, ઇથર ક્લીવેજ બાય HI ઓર HBr. આમાં HCl તો ક્યારેય આવે જ નહીં. ચલો તમે લોકો આ લખશો, મારે તમને આ સોલ્વ કરાવવું છે આજે. હવે તમને SN1 ની ક્યારે થાય, SN2 ક્યારે થાય ખબર પડી ગઈ છે, તો આપણે આનીથી સોલ્વ કરશું. ચલો આ લખી લો પેલા. ઇથર ક્લીવેજ બાય HI ઓર HBr. આના ક્વેશ્ચન્સ છે એ વધારે આવતા હોય છે જનરલી. અને આ સ્પેશિયલ ઇથર છે, તમને NCERT માં આનું અલગથી આપેલું છે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં.
આ ખાસ નોટ કરજો, ઈથર માટે છે. ઈથર છે ને એ જનરલી SN1 રિએક્શન આપતો નથી, કેટલા કેસમાં SN1 આપે છે એ યાદ કરી લો. Ether gives SN1 reaction in this case only. 2 ડિગ્રીમાં એ કઈ નથી આપતો, જો 2 ડિગ્રીમાં એ SN2 જ આપે છે. ઈથર બહુ વિચિત્ર છે. ઈથર છે ને એ ઇનર્ટ સોલ્વન્ટ કહેવાય, ઇનર્ટ સોલ્વન્ટ કહેવાય. એ 3 ડિગ્રી હોય ને, 3 ડિગ્રી તો જ SN1 ને ફોલો કરે. ઈથરની પોલારિટી જ ન હોય, પોલારિટી બહુ ઓછી હોય, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ સપોર્ટ નથી કરતા, તો ઈથર માટે ઓનલી 3 ડિગ્રી માટે SN1. 2 ડિગ્રી માટે તે ઈથર તો SN2 જ કરશે, બરાબર. ઈથર 3 ડિગ્રી સિવાય અથવા તો બહુ જ સ્ટેબલ કાર્બોકેટાયન બને ત્યારે જ તમારે SN1 કરવાનું, બાકી બધા કેસમાં SN2 જ. અને એમાં અહીંયા આગળ જો પોલારિટી નો ફંડા બહુ છે. અહીંયા એક્વિયસ HI છે અને અહીંયા આગળ શું છે, એનહાઇડ્રસ છે. તો 3 ડિગ્રી પણ એનહાઇડ્રસ તોય SN2. પોલારિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે આની માટે, ઈથર માટે. થઈ ગયું sir. ઓકે, આ લખી લીધું ને? ઓકે, ચલો હવે અહીંયા આગળ છે એ ધ્યાન આપીએ. આમાં મેં નોટ કરવાની વાત તમને શું કીધી, ફરીથી નોટ કરવાની વાત કરી દઉં. ઈથર આર લેસ પોલર, ઈથર આર લેસ પોલર. અને લેસ પોલર છે એટલે આની અંદર જો 3 ડિગ્રી હશે તો જ SN1 થાય. હવે 3 ડિગ્રી અને પાછું અહીંયા એક્વિયસ HI હોવું જોઈએ, એક્વિયસ. જો તમારી પાસે હોય 3 ડિગ્રી અને પાછો એનહાઇડ્રસ, તો પાછો કયો થઈ જાય, SN2. મોસ્ટ ઓફ ઈથર ફોલોઝ SN2 મિકેનિઝમ, મોસ્ટ ઓફ. 3 ડિગ્રી સિવાય તમે ક્યાંય છે આની અંદર નહીં બનાવો. કાંઈ નો કીધું હોય તો તમારે એકવીએસ સમજી લેવાનું. આ તમને અલગથી લખીને આપશે, આ કન્ડિશન જોતી હોય તો અલગથી સ્પેશિયલ લખીને આપશે. ચલો કમ્પેરિઝન આપણે અહીંયા આગળ કરીએ. સી આવું એક આપેલું છે, તો આને પહેલા તમે ક્લાસિફાય કરશો. આને આમાં ક્લાસિફિકેશન કેવી રીતે કરશો, આ ઈથરનો ઓક્સિજન આ સાઈડ આવો તો કયો કાર્બન, 1 ડિગ્રી. આ સાઈડ આવો તો કયો છે, 3 ડિગ્રી. 3 ડિગ્રી મળે છે તો કે યસ. કાંઈ નો કીધું હોય એટલે એકવીએસ જ હશે, નો કાંઈ કહેવામાં આવ્યું હોય એટલે એકવીએસ જ હોય, એમાં કાંઈ વિચારવાનું નહીં. H પ્લસ માંથી પ્રોટોનેશન. હવે અહીંયા કાર્બોકેટાઇન બની શકે તો કાર્બોકેટાઇન બનાવો. આ નીકળી ગયું આલ્કોહોલમાં, ઇથેનોલ. I માઇનસ આવીને આની ઉપર અટેક કરશે. 3 ડિગ્રી આયોડાઇડ બન્યો, 3 ડિગ્રી આયોડાઇડ. તો 3 ડિગ્રી ની અંદર આવી રીતે છે એ રિએક્શન થશે, પણ એક કોમ્પોનન્ટ જરૂરથી કયો હોવો જોઈએ, ટર્શરી. અને જો એ ટર્શરી ન હોય તો અઘરું પડી જાય. જેમ કે આને લયો, આની અંદર છે એ શું થવાનું, અહીંયા આગળ 1 ડિગ્રી કાર્બન પ્રાઇમરી, અને આ સાઈડ કયો છે, 2 ડિગ્રી. 1 ડિગ્રી 2 ડિગ્રી કઈ રિએક્શન ફોલો કરવાની છે, SN2 જ. હવે પહેલા તો H પ્લસ જોઈન કરો, SN2 વધારે ક્યાં થાય, 1 ડિગ્રી ઉપર, તો I માઇનસ નો અટેક અહીંયા થશે. અને I માઇનસ નો અટેક ત્યાં થયો, પ્રોડક્ટ છે એ તમને અહીંયા આગળ 1 ડિગ્રી હેલાઇડ બને છે અને 2 ડિગ્રી આલ્કોહોલ બને છે, આવી રીતે. બરાબર. આમ તમારે છે ઈ, તો હાઇડ્રોલિસિસ ઓફ ઈથર તમને આવડવું કમ્પલસરી છે. એક્ઝામ્પલ આપું છું, તમે લોકો પણ સોલ્વ કરશો. ચલો એનસીઆરટી ના એક્ઝામ્પલ લખી દઉં છું. ચલો
નીટ 2011 આ ક્વેશ્ચન નીટ નો છે, નહીં નીટ 2021 નો છે. પ્રોડક્ટ આ બધાની સાથે લખજો, પ્રોડક્ટ આ બધાની સાથે લખો. ચલો થઈ ગયું. બરોડા સેન્ટર પહેલી. ચલો આની પ્રોડક્ટ મને કહેશો. સર CH3 CH2 CH2I અને OHC CH2 CH3 થ્રાઇસ. પેલા જોશો તમે અહીં આગળ આ OH ને આની સાથે જોઈન્ટ કરો એટલે OH પ્લસ બની જશે. હવે આ સાઈડ જે કાર્બન છે, આ કાર્બન ની ડિગ્રી કઈ આવે છે? 3 ડિગ્રી. આ સાઈડ કાર્બન ની ડિગ્રી કઈ આવે છે? 1 ડિગ્રી. અચ્છા 3 ડિગ્રી હોય તો SN1 પોસિબલ છે. તો તમારે આ બોન્ડ ને અહીંથી બ્રેક કરવો જોઈએ. તમારી પ્રોડક્ટ આવશે પ્રોપેન 1 ઓલ CH3 CH2 CH2OH. આયોડિન આની સાથે આવી જશે. I બોન્ડ C, અહીંયા આગળ CH2 CH3 CH2 CH3 CH2 CH3 આમ આવશે. ચલો નેક્સ્ટ અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર આની અંદર શું પ્રોડક્ટ મળી તમને બોલો? આની અંદર શું પ્રોડક્ટ મળે? એક બીજી પણ વાત કહી દઉં છું તમને. જો માની લો કે એવું કહી દે કે HI is present in excess amount, એક્સેસ હોય તો ભાઈ અહીંયા આગળ રીતે આ OH નીકળી જશે, ત્યાં ફાઇનલી શું આવી જશે? આયોડિન. એક્સેસ નો ક્વેશ્ચન છે ને એ નથી પૂછતા. એક્સેસ માં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એક્સેસ ની અંદર તો આ ઓક્સિજન કાઢીને પછી આયોડિન આયોડિન ફિટ કરવાના છે. HI 1 મોલ હોય ને ત્યારે આ બધી સંભાવનાઓ બને. બરાબર. અમદાવાદ સેન્ટર આમાં શું આન્સર આવશે? પીનોર અને CH3Br. ઓકે, પેલા H પ્લસ ને અહીંયા જોઈન્ટ કરશો એટલે OH પ્લસ. અહીંયા તો ડબલ બોન્ડ કેરેક્ટર નો તૂટે, તો ભાઈ Br માઇનસ જે બીજો છે એ સીધો આની ઉપર અટેક કરશે. એટલે તમારો આન્સર શું થઈ ગયો? ફિનોલ. અને એક અહીંયા શું આવી ગયું? CH3Br. CH3Br. અચ્છા આમાં એક્સેસ HI નાખે એક્સેસ તોય આ કોઈ દી નો નીકળે. ડબલ બોન્ડ કેરેક્ટર એક્સેસ એડ કરવાથી નહીં આ નહીં નીકળે. અમરેલી સેન્ટર. અમરેલી સેન્ટર. ચલો આમાં આન્સર કયો? અહીંયા આગળ છે આની ડિગ્રી 1, આની ડિગ્રી 2. ડિગ્રી ઓછી છે એટલે રૂટ નક્કી થશે SN2. OH પ્લસ ગળદી ઓછી હોય ને આ અટેક કરે. અહીંયા અટેક કરાઈ દો. CH3I પ્લસ OH CH3 ટ્વાઇસ. ચલો નેક્સ્ટ અલગ પાછા ક્વેશ્ચન આપું છું.
આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઈથરની કેમિકલ રિએક્શન, આખામાં ઈથરની બે જ રિએક્શનો આપેલી છે. એક ઈથર બને કે નહીં અને એક ઈથર તૂટે કે નહીં, બાકી કઈ રિએક્શન જ નથી. એટલે તમને અત્યારે હું વધારે ભાર આપીને સમજાવું છું. આ તમારી માટે બરોડા સેન્ટર ક્વેશ્ચન છે. અચ્છા, અમુક ઈથર ક્યારે હાઇડ્રોલાઇઝ ન થઈ શકે, જેમ કે પીએચ ઓ પીએચ, ગમે એટલો એચઆઈ નાખશો કોઈ દિવસ હાઇડ્રોલાઇઝ ન થાય, ડબલ બોન્ડ કેરેક્ટર હોય એટલે. તો અમુક ઈથર ક્યારેય નથી તૂટવાના, બરાબર, એ નક્કી કરી લેશો. 6. ક્વેશ્ચન નંબર 6 મોડાસા સેન્ટર માટે. ક્વેશ્ચન નંબર 7 તપોવન. સર હા, 7th માં આયોડો સાયક્લોપ્રોપાઇલ અને પ્રોપેન 2 વોલ. ઓકે. 7. SN1, SN1 અહીંયા આગળ પહેલા H પ્લસ લગાડી દઈશું આમાં. ચલો, આમાં પહેલા અહીંયા H પ્લસ લગાડી દઉં. હવે ડિગ્રી ચેક કરો. આની ડિગ્રી કઈ છે? 3 ડિગ્રી. આની ડિગ્રી કઈ છે? 1. 3 ડિગ્રી હોય તો SN1 પ્રિફર કરવાનું. આને અહીંથી કાઢી જ નાખો. અહીંયા કાર્બોકેટાઇન બની શકે, ત્યાં જો કાર્બોકેટાઇન બને એની સાથે શું આવી જશે? આયોડીન, I માઇનસ, અને એટલું આલ્કોહોલમાં રિમૂવ થઈ જશે. આલ્કોહોલ કયો બની ગયો? આ ઇથેનોલ છે, પ્રોપેનોલ નથી, ઇથેનોલ. મોડાસા સેન્ટર, મોડાસા સેન્ટર. ફિનોલ 2 આયોડોફ્યુરાન. નહીં, હવે એવું ફિનોલામાં કે ફિનોલ છે જ નહીં. એક રિંગ 6 ની નથી, 7 ની છે ને 5 ની છે. આમાં જોવાની બાબત એ હતી કે અહીંયા પ્રોટોનેશન કર્યા પછી આને ઉપર તોડવો જોઈએ. આ નીચે વાળો એરોમેટિક બનશે. જો આમ થશે એરોમેટિક, અને આલ્કોહોલ પેલા એન્ટી એરોમેટિક ની સાથે ઉપર વયો જશે. આવી રીતે આપણે એને લખી દઈએ. અહીંયા શું આવી જશે? અને આની સાથે પછી આયોડીન આવી જાય તો અહીંયા આયોડીન અને સામે OH. આમ. ચલો 7 નંબર તપોવન. 7 નંબર. અહીંયા OH પ્લસ કરો. હવે જો અહીંયા કાર્બોકેટાઇન બને તો ક્યાં બને? કયો બનશે? CPM. આ કયો બની શકે છે? CPM. તો તોડ નાખો. કાર્બોકેટાઇન બને તો બનાવવાનું, નહીતર નહીં બનાવવાનું. ઈથરમાં 3 ડિગ્રી, CPM બેન્ઝાઇલિક એલાઇલિક, એટલા અલાઉડ છે. હવે આની સાથે આયોડીન આવી જશે ને, અહીંયા આગળ બની જશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ઈથરમાં પ્રેક્ટિસ કરવાની જરૂર છે બધાએ. ઈથરની અંદર ડિસિઝન લેવાનું, SN1 કરું, SN2 કરું. રિએક્શનના સેન્ટર જોઈ લો.
કાંઈ ન થાય તો એકવાર કાર્બોકેટાઇન તો ત્યાં મૂકીને ચેક કરો કે ભાઈ આ સ્ટેબલ બને છે નથી બનતા વગેરે. તો આવું તમારે છે એ કરવું કમ્પલસરી છે. થોડો પ્રયત્ન કરશો તો તમને આવડશે, બરાબર. પણ પ્રયત્ન જ નહીં કરો તો પછી કેમ થવાનું? તો ઈથરની બધી જે પણ કઈ રિએક્શન્સ હતી એ મેં તમને કહી દીધી. ઈથરની અંદર પ્રેક્ટિસ છે એ કરવા માટે તમને ચલો હજી ક્વેશ્ચન થોડાક આપી દઉં છું. તમે લોકો તમારી જાતે ક્વેશ્ચન કરજો. કાલે તમને હું શીખવાડીશ એસએન ઇન્ટરનલ તો આપણે થઈ ગઈ, એસએન એનજીપી બાકી છે. કાલે એસએન એનજીપી પછી એલિમિનેશન રિએક્શન. એલિમિનેશન રિએક્શન પૂરું થશે પછી આ ચેપ્ટરમાં કઈ જાજુ નથી. હું અત્યારે એટલે અહીંયા ધીમો પડું છું કારણ કે આગળના ચેપ્ટરમાં બધા જ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટ જેડબલઈ વાળા આવા જ ક્વેશ્ચન તમને પૂછવાના છે. આ 10th માં આવો જે ક્વેશ્ચન છે એકવાર એમ્સ વાળાએ પૂછેલો એ ક્વેશ્ચન લખું છું. આમાં બે ઓક્સિજનના નેચર અલગ અલગ છે, જોજો બરાબર. બે ઓક્સિજનના નેચર સેમ નથી, બે ઓક્સિજન અલગ અલગ નેચરના છે. તમારે લોકોએ આ ક્વેશ્ચન હોમવર્કમાં કરીને લેતા આવવાના છે ભાઈ. ફિફ્ટીન ક્વેશ્ચન આપ્યા છે. નો લખાણા હોય તો મને કયો, ફરીથી તમને દેખાડી દઉં છું. પ્રેક્ટિસ કરો પ્રોપર. અને તમને આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ની અંદર આના ક્વેશ્ચન મળશે, ડેફિનેટલી મળશે. હું તો એનસીઆરટી ના તમને ત્યાં સુધી કહું છું, એનસીઆરટી ના પાછળ જે ઇન્ટેક્સ ક્વેશ્ચન આપેલા છે ને લાસ્ટ, આલ્કોહોલ ફિનોલ ઇથર, એમાં ઇથર ના આ બધા ક્વેશ્ચન જ છે. તમે એકવાર જોઈ લેજો. આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ના ઇથરના પોઈન્ટ ને એકવાર રિવાઇઝ કરજો, બરાબર, જરૂરી છે.
નો જેને લખાણા હોય એ કયો, હું ફરીથી તમને અહીંયા આગળ સ્ક્રીન સ્ક્રોલ કરીને બતાવી દઉં. તો SN1 SN2 નું કામ પૂરું. હવે મારે તમને શીખવાડવાનું છે E1 અને E2. E1 અને E2 એલિમિનેશન ઘણું ખરું તમને આવડે જ છે, પણ એમાં પણ નવા બાબતો લર્ન કરવાની છે. અને પછી એવા ક્વેશ્ચન હું કરાવીશ ને કે જેમાં એક સાથે ચારેય પોસિબિલિટી હોય, SN1 SN2 E1 E2, અને એમાંથી તમારે પ્રોપર રૂટ આઈડેન્ટિફાઈ કરતા શીખવાનો કે એક્ઝેક્ટ આ જ રિએક્શન થશે. પણ એની માટે આ સારા બધા આવડતા હોવા જોઈએ. ચલો આટલું આપણે રાખીએ છીએ, આવતીકાલે આગળ વધીએ છીએ. ઓકે, થેન્ક યુ.